ગુજરાતના રાજકારણમાં ટૂંકા દિવસોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટી છોડે છે। ત્યારબાદ કરશનદાસ બાપુ ભાદરકા અને હવે રાજુ કરપડા અને આ ત્રણેય પાર્ટી છોડી તેમાં એક નામ રાજકીય વર્તુળોમાં સતત કોમન ચર્ચાઈ રહ્યું હતું અને તે નામ છે ગોપાલ ઇટાલિયા। શું ચાલી રહ્યું છે ગુજરાતના રાજકારણમાં અંદરના ખેલ તે મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે સમયે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય ચૂંટાય છે અને ત્યાર પછી એક ચર્ચા ઉઠવા પામી હતી કે શું આ રાજ્યમાં ત્રીજી પાર્ટી છે તેને કોઈ પણ પ્રકારનો મોકો મળી શકે તેમ છે અને ત્રીજી પાર્ટી છે તે લાંબો સમય આ રાજ્યમાં સર્વાઈવ કરી જશે। આવી અનેક પ્રકારની ચર્ચા સમયાંતરે ઉઠવા પામી અને આમ આદમી પાર્ટી છે તે પણ આ રાજ્યના ખેડૂતોના મુદ્દા હોય, વિદ્યાર્થીઓના મુદ્દા હોય કે આદિવાસી લોકોના મુદ્દા હોય કે અન્ય પ્રશ્નો હોય તે મામલે તે સતત અવાજ ઉઠાવવાનું ચાલુ કરે છે, અલગ અલગ મામલે તે આંદોલન કરે છે અને ગુજરાતના ટૂંકા દિવસોમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છે તેમાંથી રાજીનામું આપે છે અને તે સમયે પણ એક નામ ઉછળે છે જે નામ હતું ગોપાલ ઇટાલિયા। ત્યાર પછી કરશનદાસ બાપુ ભાદરકા તે પોતે પણ ફાયર બ્રાન્ડ નેતા ગણાતા હતા અને ભારતીય જનતા પાર્ટીને લઈને તે અનેક વખત આકરી ટિપ્પણીઓ કરતા હતા, તે પણ પાર્ટી છોડે છે અને તે સમયે પણ એક નામ ચર્ચામાં ઉઠે છે ગોપાલ ઇટાલિયા અને ફરી એક વખત 100 દિવસથી વધારે જેલવાસ ભોગવીને બહાર આવેલા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ખેડૂતોના મુદ્દે સતત અવાજ ઉઠાવનાર રાજુ કરપડા તે પણ આજે પાર્ટી છોડવાની જાહેરાત કરે છે અને તે સમયે પણ એક નામ ઉઠવા પામે છે અને તે નામ છે ગોપાલ ઇટાલિયા। આ રાજીનામું પડે છે તે દરમિયાન પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ગોપાલ ઇટાલિયા સાથેના ક્યાંક ને ક્યાંક મતભેદો છે, આવી પણ ચર્ચા ઉઠે છે। ક્યારેક ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમના મતભેદો છે, આવી પણ ચર્ચા ઉઠે છે અને જે પ્રકારે બોટાદનો હળદર કાંડ થાય છે અને તે સમયે આમ આદમી પાર્ટીના ફક્ત 2 જ નેતા જેલવાસ ભોગવે છે, જેમાં હોય છે રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બંને નેતા 100 દિવસથી વધારે સમયે જેલમાં આ ખેડૂતોના મુદ્દે છે તે વિતાવે છે, બહાર આવે છે અને ત્યાર પછી રાજુ કરપડા છે તે કોઈ પણ પ્રકારના આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં મોટા ભાગે દેખાવાનું ટાળતા હતા અને આજે તેમણે એકાએક આ પાર્ટી છે તેમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે। જો કે તેમણે કોઈ પણ પ્રકારનું રાજીનામું આપવાનું પાછળનું કારણ જણાવ્યું નથી, પરંતુ એક નામ વધારે ઉઠવા પામ્યું છે અને તે નામ છે ગોપાલ ઇટાલિયા। ગોપાલ ઇટાલિયા પાર્ટી પર વર્ચસ્વ જમાવવા માંગી રહ્યા છે તેવી અત્યારે ચર્ચાઓ ઉઠવા પામી છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે તેમાં એ પણ વાત હવે સામે આવી રહી છે કે શું આમ આદમી પાર્ટીમાં વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે, શું આમ આદમી પાર્ટીમાં કોઈ એક નેતા છે તે પાર્ટી પર કંટ્રોલ ઈચ્છી રહ્યા છે અને જે પ્રકારે વિસાવદરની ચૂંટણી થઈ હતી તે સમયે પણ દરેક આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો છે તેમણે આ મત વિસ્તારમાં ધામા નાખ્યા હતા, ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી અને જે પ્રકારે આ નેતાએ અત્યારે રાજીનામું આપ્યું છે ત્યાર પછી તે પણ હવે ચર્ચા ઉઠવા પામી છે કે ખેડૂતોના મુદ્દે આ નેતાએ જે પ્રકારે લડત આપી છે તે આવનારા દિવસોમાં કોઈ રાજકીય પાર્ટી છે તેનું દામન પકડશે કે પછી સંન્યાસ લઈ લેશે તે તરફ પણ હવે જોવાનું રહેશે। જો કે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત અત્યારે ચર્ચામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।